જ્યારે તમારા પોતાના લોહીના સંબંધો તમારી પીઠમાં છરો ભોંકવા દરવાજે દસ્તક દે ત્યારે માણસ ક્યાં જાય? વિકાસ માટે તે સવાર આવી જ એક કયામત લઈને આવી હતી. ઘરમાં રોજની જેમ એક શાંત અને સુકૂનભર્યો માહોલ હતો. વિકાસ પોતાની દુકાને જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેની પત્ની સુનીતા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. બંને આ વાતથી બિલકુલ અજાણ હતા કે આવતા જ પળે તેમના દરવાજે દસ્તક દેનાર મહેમાનો તેમની જિંદગીમાં એક એવું તોફાન લઈને આવી રહ્યા હતા જેની તેને કલ્પના પણ નહીં કરી હોય. 35 વર્ષનો વિકાસ જે દરરોજ સવારે 7 વાગે પોતાની નાનકડી કરિયાણાની દુકાને પહોંચી જતો હતો અને રાત્રે 9 વાગ્યા સુધી મહેનત કરીને પોતાના પરિવાર માટે 2 ટંકની રોટીનો ઇંતજામ કરતો હતો. દુકાને જવા માટે વિકાસે જેમ જ ઘરનો દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો ત્યારે જ સામે એક ટેક્સી આવીને ઊભી રહી. તેમાંથી તેની બંને બહેનો સીમા અને રેખા ઉતરી રહી હતી. બંનેને એકસાથે આટલા મહિનાઓ પછી અચાનક પોતાની સામે જોઈને વિકાસની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની એક લહેર દોડી ગઈ. તેના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ. તે લગભગ દોડતો તેમની પાસે પહોંચ્યો. અરે સીમા, રેખા, તમે બંને એકસાથે, કયા વગર? તેની ખુશીનો પાર નહોતો. હા ભાઈ, વિચાર્યું કે તમને સરપ્રાઈઝ આપીએ, મોટી બેન સીમાએ હસતા હસતા કહ્યું, પણ તેની મુસ્કાનમાં એ જૂની વાળી ગરમાહટ નહોતી. બહુ સારું કર્યું, ચાલો અંદર, આજે તો મારો દિવસ બની ગયો. વિકાસે બંનેના બેગ ઉઠાવ્યા અને તેમને ઘરની અંદર લઈ જવા લાગ્યો. તેની અવાજ ઘરના આંગણામાં ગુંજી. સુનીતા, અરે સુનીતા, જો તો કોણ આવી છે? રેખા અને સીમા આવી છે. રસોડામાંથી હાથ લૂંટતી સુનીતા બહાર નીકળી અને પોતાની નણંદોને જોઈને તેના ચહેરા પર પણ ખુશીની ચમક આવી ગઈ. તે આગળ વધીને બંને સાથે ખૂબ પ્રેમથી મળી. પ્રણામ દીદી, કેમ છો તમે બધા? ઘરે બધા લોકો કેમ છે? અમે ઠીક છીએ ભાભી, રેખાએ સંક્ષિપ્ત જવાબ આપ્યો. તેના અવાજમાં ઔપચારિકતા હતી. વિકાસે પોતાની દુકાને જવાનો ઈરાદો તરત જ બદલી દીધો. હું આજે બપોર પછી જ દુકાને જઈશ. ઘણા દિવસો પછી મારી બહેનો એકસાથે આવી છે. સુનીતા, તેમના માટે કંઈક સરસ ખાવાનું બનાવ, પણ એ પહેલાં ચા બનાવી દે. હું બજારમાંથી જલેબી અને સમોસા લઈને આવું છું. અરે નહીં ભાઈ, આની શું જરૂર છે? સીમાએ કહ્યું. પણ વિકાસ ક્યાં સાંભળવાનો હતો તે ખુશીથી ચેકતો ઘરમાંથી નીકળી ગયો. તેમની માં સુમિત્રાજી, જે પોતાના રૂમમાં સૂતેલા હતા, અવાજો સાંભળીને ઉઠી બેઠા. સુનીતા તેમને સારો આપીને વ્હીલચેર પર બેસાડીને બહાર લઈ આવી. પોતાની બંને દીકરીઓને એકસાથે જોઈને તેમની વૃદ્ધ આંખોમાં એક નવી ચમક આવી ગઈ અને બંનેને ગળે લગાવી લીધા. અરે, મારી દીકરીઓ આવી છે. ચાલો, આટલા મહિનાઓ પછી આખરે તમને તમારી બીમાર માની યાદ તો આવી. નહીંતર તમારા ઘર પરિવારમાં તમે બંને એટલી ગૂંચવાઈ ગઈ છો કે એક ફોન કરવાની પણ ફુરસદ નથી મળતી. સારું કર્યું જે આજે આવી ગઈ. ખૂબ યાદ કરી રહી હતી હું તમને બંનેને. સુનીતાએ તરત પાણી લાવીને આપ્યું અને તેમની આગતા સ્વાગતામાં લાગી ગઈ. ઘરનો માહોલ ઉત્સવ જેવો થઈ ગયો હતો. વિકાસ બજારમાંથી ગરમા ગરમ નાસ્તો લઈને પાછો ફર્યો. બધા આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. વિકાસ પોતાની બહેનો સાથે જૂના દિવસોને યાદ કરીને હસી મજાક કરી રહ્યો હતો, પણ તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે કંઈક તો ગડબડ છે. બંને બહેનો હસી તો રહી હતી, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા અને એક અનકયો બોજ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેને તે સમજી શકતો નહોતો તેને ઘણીવાર તેમને પૂછવાનું વિચાર્યું કે બધું ઠીક તો છે ને, પણ દર વખતે વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ સફરનો થાક હશે. લગભગ 1 કલાકની વાતચીત પછી અચાનક એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ. મોટી બેન સીમાએ એક ઊંડો શ્વાસ લેતા પહેલા રેખા તરફ જોયું અને પછી વિકાસની આંખોમાં સીધું જોતા બોલી, ભાઈ, અમે આજે એક બહુ જરૂરી વાત કરવા આવ્યા છીએ. તેના અવાજમાં એવી ગંભીરતા હતી જેને વિકાસના દિલમાં એક અજાણી ધ્રુજારી પેદા કરી દીધી. હા હા, બોલ સીમા, શું વાત છે? બધું ઠીક તો છે ને? સીમાએ પોતાની નાની બેન રેખા તરફ જોયું, જાણે તેનાથી સહમતિ માંગી રહી હોય, અને પછી બોલી, ભાઈ, પિતાજીના મકાન અને દુકાન પર અમારો પણ હક છે અને કાયદો અમને આ હક આપે છે. અમને અમારો હિસ્સો જોઈએ. આ વાક્ય કોઈ બોમ્બની જેમ ઘરની શાંતિ પર પડ્યું. એક પળ માટે ત્યાં ઘોર સન્નાટો છવાઈ ગયો. વિકાસને લાગ્યું કે જાણે તેના કાનોએ દગો કર્યો છે. તે પોતાની બહેન તરફ જોતો રહી ગયો. અવિશ્વાસથી, આઘાતથી. શું કહી રહી છે તું? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રેખાએ આગળ વધીને કહ્યું. તેના અવાજમાં પણ એ જ કઠોરતા હતી. ભાઈ, અમે સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ. 2005ના હિન્દુ ઉત્તરાધિકાર કાયદા અનુસાર દીકરીઓનો પણ દીકરાઓ જેટલો જ અધિકાર છે પૈતૃક સંપત્તિ પર, અને આ મકાન અમારા પિતાની કમાણીથી ઊભું કરાયું છે. જે દુકાનના તમે એકલા માલિક બનીને બેઠા છો, તે દુકાન પણ અમારા પિતાજીએ ખરીદી હતી. તેના પગ નીચેની જાણે જમીન સરકી ગઈ. તે ધ્રુજતા બોલ્યો, નહીં સીમા, તે દુકાન મારા બાળકોના મોહનો કોળિયો છે અને આ ઘર, આ અમારું ઠેકાણું છે. અમે બધા ક્યાં જઈશું એ બધું અમે નથી જાણતા. અમને તો બસ અમારો હિસ્સો જોઈએ. ચૂપ થઈ જા સીમા, એક શબ્દ પણ નહીં. આ પહેલાં કે વિકાસની બહેનો કંઈક વધુ કહી શકત, એ ગર્જનાએ આખા ઘરને હલાવી દીધું. અવાજ તેમની વૃદ્ધમાં સુમિત્રાનો હતો. પોતાની દીકરીઓની વાત સાંભળીને તેમની અંદર જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. હિસ્સો? કેવો હિસ્સો જોઈએ તમને બંનેને? શું તમે ભૂલી ગયા કે આ ઘર અને દુકાન કોની બદોલત બચી શક્યા? તમારા ભાઈની બદોલત.
સીમાએ કંઈક કહેવાની કોશિશ કરી. માં, તમે નહીં સમજો. હું નહીં સમજું? માનો અવાજ વધુ તેજ થઈ ગયો. અરે, મારાથી વધુ કોણ સમજશે તમને? શું તમને જરા પણ અંદાજ છે કે તમારા ભાઈએ તમારા માટે શું શું ત્યાગ કર્યો છે? જ્યારે તમારા બાપનો સાયો માથેથી ઉઠી ગયો હતો ત્યારે આ વિકાસ ફક્ત 18 વર્ષનો હતો. તેને પોતાનું ભણતર છોડી દીધું, પોતાના સપના છોડી દીધા, જેથી તમે બંને ભણી શકો. તેને પોતાની જવાની આ દુકાનના ગલ્લા પર બેસીને પસાર કરી દીધી, જેથી તમારા લગ્નમાં કોઈ કમી ન રહી જાય. સુમિત્રાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તમારા બંનેના લગ્ન એમ જ નથી થઈ ગયા. પોતાની હેસિયતથી વધીને ખર્ચ કર્યો હતો તેને. લોકો પાસેથી કરજ લીધું હતું, જેથી તમે બંને તમારા સાસરે માથું ઊંચું કરીને રહી શકો. તમારા સાસરામાં તમને કોઈ એમ ન કહી શકે કે તમારા માવતરવાળાઓએ લગ્નમાં કોઈ કસર છોડી દીધી હતી. અને આજે તમે એ જ ભાઈ પાસેથી તેનું ઘર અને દુકાન છીનવવા આવ્યા છો. સુમિત્રા આંપવા લાગી. સુનિતાએ દોડીને તેમને સંભાળ્યા. આખા આંગણામાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. વિકાસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માતાના ભાવાત્મક શબ્દોની બંને દીકરીઓ પર કોઈ અસર ન થઈ. સીમાએ મોટી બેશરમીથી જવાબ આપ્યો. માં, ભાઈએ જે કર્યું તે તેમનો ધર્મ હતો. એક ભાઈ પોતાની બહેનો માટે જે કરે છે, ભાઈએ તે જ કર્યું, અને અમે અહીં કોઈ ભીખ નથી માંગી રહ્યા. અમે અમારો કાયદાકીય હક માંગી રહ્યા છીએ. આ સાંભળીને વિકાસ અંદરથી ભાંગી પડ્યો. તેને લાગ્યું જાણે કોઈએ તેના હૃદયમાં ખંજર ભોકી દીધું હોય. જે બહેનોની સ્મિત માટે તેને પોતાની અસંખ્ય જરૂરિયાતો મારી નાખી હતી, જેમની ખુશીઓ માટે તેને પોતાની જવાની દુકાનના ગલ્લા પર બેસીને વિતાવી દીધી હતી, આજે એ જ તેને પરાયા કરી રહ્યા હતા. તેને બેઘર કરવા પર તુલી હતી. ત્યારે સીમાએ ફોન વાગી ઉઠ્યો. તે ઉઠીને આંગણાના ખૂણામાં જઈને વાત કરવા લાગી. બીજી તરફ તેનો પતિ હતો. હા, કહી દીધું છે. ના, હજી માની નથી રહ્યા. તમે ચિંતા ન કરો, મારો ભાગ તો હું કોઈ પણ કિંમતે નહીં છોડું. આ પણ કોઈ વાત થઈ ભલા? તે આટલા મોટા ઘર અને ચાલતી દુકાન પર બેસીને મજા કરી રહ્યો છે, અને અમે આ ઘરમાં ગુંટાઈને ગુજારો કરીએ? હું લઈને જ રહીશ મારો ભાગ. આટલી વાત કરીને તે પાછી આવીને બેસી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. તેના ચહેરા પર કઠોરતા સિવાય કોઈ ભાવ ન હતો. સુમિત્રાજીએ એક વધુ પ્રયાસ કર્યો. જુઓ દીકરી, તમારા ભાઈએ તમારા માટે શું નથી કર્યું? તમારી દરેક મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહ્યો. તમારા પિતાજીના ગયા પછી તેને એકલાએ આ ઘરને સંભાળ્યું, મારું ધ્યાન રાખ્યું. મારી બીમારી પર આટલો ખર્ચ થઈ રહ્યો છે, પણ આજ સુધી તેને ઉફ પણ નથી કરી. તમારી ભાભી પણ મારું પૂરું ધ્યાન રાખે છે. તમને તો આ વાતથી ખુશ થવું જોઈતું હતું કે તમારું માવતર આબાદ છે, ઉલટાનું તમે તેમની પાસેથી જાગીર સંપત્તિમાં ભાગ માંગી રહ્યા છો. કંઈક તો શરમ કરો. પરંતુ બંને બહેનોએ એક ન સાંભળી. તેઓ જાણે પોતાનું અંતરાત્મા અને બધી શરમ પોતાના ઘરે છોડીને આવી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાઈ, ઇમોશનલ થવાથી કંઈ નહીં થાય. અમને પૈસાની જરૂર છે. અમારા પણ બાળકો છે, તેમનું પણ ભવિષ્ય છે. તમે આ ઘર અને દુકાન વેચી દો. જે પણ પૈસા મળશે અમે ત્રણેય સરખે ભાગે વેચી લઈશું. વેચી દઉં? વિકાસે અવિશ્વાસથી પૂછ્યું. પોતાના પિતાની નિશાનીને વેચી દઉં? મારી માતા, મારી પત્ની, બાળકો સાથે બેઘર થઈ જાઉં? જો વેચવું નથી તો અમે તમને અમારા હિસ્સા બરાબરના પૈસા આપી દો. રેખાએ કહ્યું, અમારી પાસે વધુ સમય નથી. જો એક અઠવાડિયાની અંદર તમે કોઈ નિર્ણય ન લીધો તો અમને મજબૂરીમાં કોર્ટ જવું પડશે. આ શબ્દો સાંભળીને વિકાસના કાનમાં સનસની દોડી ગઈ. તેનું પોતાનું લોહી, તેની પોતાની બહેનો તેને કોર્ટમાં ઢસડશે. એ જ આંગણામાં જ્યાં થોડીવાર પહેલાં તે પોતાની બહેનોના આવવાની ખુશીમાં નાચી રહ્યો હતો, હવે તે પોતાના જ પરિવારના ટુકડાઓને વેરવિખેર થતા જોઈ રહ્યો હતો. બંને બહેનો પોતાની વાત કહીને ત્યાંથી નીકળી ગઈ. વિકાસ ત્યાં જ જમીન પર બેસી ગયો. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બબડવા લાગી, હે ભગવાન, આ શું થઈ ગયું? મને નહોતી ખબર કે મેં દીકરીઓ નહીં પણ નાગણીઓનો જન્મ આપ્યો હતો, જે આગળ જઈને પોતાના જ ભાઈને દસવાની હતી. થોડા દિવસો કોઈક રીતે પસાર થઈ ગયા હતા. ઘરમાં એક અજીબ માતમ છવાયેલો હતો. કોઈ કોઈની સાથે વાત કરતું નહોતું. વિકાસ દુકાન પર તો જતો, પણ તેનું શરીર ત્યાં રહેતું, અને આત્મા ઘરમાં. તેને પોતાની બહેનોના કહેલા શબ્દો કોર્ટે જઈશું કોઈ તીરની જેમ વારંવાર દિલમાં કૂંજતા હતા. એક અઠવાડિયા પછી બપોરની શાંતિને ચીરતી એક અવાજ આવી. વિકાસ બાબુની ચિઠ્ઠી છે. આ ટપાલી હતો, પણ તેના હાથમાં જે સરકારી કવર હતું તે કોઈ ચિઠ્ઠી નહીં પણ રિશ્તાઓની બરબાદીનો ફરમાન હતો. કાંપતા હાથોથી વિકાસે તે કવર ખોલ્યું. અંદર કચેરીની મોહર લાગેલા કાગળો હતા. તેની આંખોએ જે વાંચ્યું તેના પર દિમાગને વિશ્વાસ ન થયો. તેની બંને સગી બહેનોએ તેની વિરુદ્ધ સંપત્તિમાં હિસ્સેદારી માટે કેસ કરી દીધો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે કાગળનો ટુકડો વિકાસના હાથમાંથી છૂટીને હવામાં લહેરાતો જમીન પર આવી પડ્યો. વિકાસ પણ તેની પાછળ બેજાન થઈને એ જ આંગણામાં પડેલી ખુરશી પર ઢળી પડ્યો. એક પળમાં તેની આંખો સામે બધું ફરી ગયું. તેને પોતાના પિતાનો ચહેરો યાદ આવ્યો, જે હંમેશા કહેતા હતા, મારી દીકરીઓ મારું ગૌરવ છે, જોજો તે મારું રોશન કરશે. આજે એ જ દીકરીઓ તેમના બનાવેલા ઘરનો પાયો હલાવવા પર તુલી હતી.
ત્યારે તેને એક ઝાંખું દ્રશ્ય યાદ આવ્યું. ઘણા વર્ષો પહેલાંનો તે દિવસ જ્યારે તેની મોટી બહેન સીમા કોલેજથી પાછી ફરતી વખતે એક ભયાનક અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. તે લોહીલુહાણ હતી. ખબર મળતા જ વિકાસ પોતાની દુકાનનું શટર પાડીને પાગલોની જેમ દોડ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું તરત O નેગેટિવ લોહી જોઈએ, નહીં તો અમે તેને નહીં બચાવી શકીએ. O નેગેટિવ ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ જે વિકાસનું પણ હતું. તેને યાદ હતું હોસ્પિટલ પહોંચીને તેને એક પળ પણ ન વિચાર્યું હતું. થોડી જ વારમાં તેનું લોહી તેની નસોમાંથી નીકળીને તેની બહેનની ધમનીઓમાં જઈ રહ્યું હતું. તેને એક નવું જીવન આપી રહ્યું હતું. જ્યાં સુધી સીમાને હોશ ના આવ્યું તે તેના પલંગની પાસે બેઠો રહ્યો. આજે એ જ બહેન જેની નસોમાં તેનું આપેલું લોહી દોડી રહ્યું હતું તે જ તેનું લોહી ચૂસવા પર ઉતારું હતી. માત્ર આ નિર્જીવ પથ્થરો અને કાગળના ટુકડાઓ માટે. શું આજ દિવસ માટે? શું આજ દિવસ માટે મેં મારી બહેનોનો જીવ બચાવ્યો હતો? આ વિચારતા જ વિકાસની આંખોમાંથી આંસુનો દરિયો છલકાઈ પડ્યો. તે જમીન પર બેઠો બેઠો સિસકારા ભરવા લાગ્યો. તેના સિસકારા સાંભળીને માં સુમિત્રા બહાર આવી. ત્યારે તેમને કોર્ટની નોટિસ વિશે સાંભળ્યું તો એ પોતાની છાતી પીટી પીટીને રડવા લાગી. હે ભગવાન, આ શું દિવસ દેખાડ્યો? જે દીકરીને કોખમાં પાળી તે આજે મારા દીકરાની દુશ્મન બની ગઈ. એના કરતાં તો તું મને ઉઠાડી લેત. ઘરમાં હાહાકાર મચી ગયો. વિકાસને લાગ્યું જાણે તે સંપૂર્ણપણે તૂટી ગયો છે, એકલો પડી ગયો છે. ત્યારે તેની પત્ની સુનિતાએ આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. ત્યારે વિકાસે તેની તરફ જોયું તો સુનિતાની આંખોમાં આંસુ નહીં પણ એક અજબ હિંમત હતી. તેને વિકાસનો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલી, તમે ગભરાશો નહીં, તમે એકલા નથી, હું તમારી સાથે છું. આપણે સૌ મળીને આ તોફાનનો સામનો કરીશું. સુનિતાએ જમીન પર પડેલા તે કાગળ ઉઠાવ્યો અને વિકાસની આંખોમાં આંખ નાખીને કહ્યું, તેમણે કાયદાનો રસ્તો પસંદ કર્યો છે તો આપણે પણ કાયદાના માધ્યમથી જ લડીશું. ભગવાનથી મોટો કોઈ ન્યાય કરનાર નથી. તેમણે આપણી સાથે ખોટું કર્યું છે, ન્યાય તો થઈને જ રહેશે. સુનિતાના આ શબ્દોએ વિકાસને થોડી હિંમત આપી, પણ તેનું દિલ તૂટી ચૂક્યું હતું. જે દિવસનો ડર વિકાસના દિલમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠો હતો તે દિવસ આજે હતો. વિકાસ અદાલતમાં કઠેડામાં એક ગુનેગાર જેમ ઊભો હતો. હા, એક ગુનેગાર જેનો ગુનો એ હતો કે તેને પોતાની બહેનોને ખૂબ જ પ્રેમ કર્યો હતો. જેનો ગુનો એ હતો કે તેણે પોતાનું સર્વસ્વ તેમની ખુશીઓ પર લૂંટાવી દીધું હતું. અને ઠીક તેના સામેના કઠેડામાં ઊભી હતી તેની બંને બહેનો સીમા અને રેખા. તેમના ચહેરા પરના કોઈ પરેશાની ના કોઈ પસ્તાવો. તેમની આંખોમાં બસ એક જીદ હતી પોતાનો હક મેળવવાની. વિકાસે જ્યારે તેમને જોયા તો પોતાની જાતને સવાલ કરી બેઠો, શું આ એ જ બહેનો છે જેને પોતાની આંગળી પકડવાની તે મેળામાં ફેરવવા લઈ જતો હતો? શું આ એ જ બહેનો છે જે બાળપણમાં મારી પાછળ પાછળ ભાઈ ભાઈ કહીને દોડતી હતી? અદાલતની કાર્યવાહી શરૂ થઈ. બંને પક્ષના વકીલો જજ સાહેબ સમક્ષ પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, દલીલો આપી રહ્યા હતા. ત્યારે જજ સાહેબે જ એક અનુભવી અને સમજદાર વૃદ્ધ હતા. પોતાના નજર વિકાસ પર સ્થિર કરી અને પૂછ્યું, મિસ્ટર વિકાસ, જ્યારે કાયદાએ દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં સમાન હક આપ્યો છે તો તમે તેમનો હક આપવાનો ઇનકાર કેમ કરી રહ્યા છો? સાંભળીને વિકાસની આંખો ભરાઈ આવી. તેને પોતાને સંભાળ્યો અને કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો હક આપવાનો ઇનકાર નથી કરી રહ્યો. તેને એક ઊંડો શ્વાસ લીધો. જાણે પોતાના અંદરના દર્દને બહાર કાઢી રહ્યો હોય અને બોલ્યો, પરંતુ મારી બહેનો તે દુકાનમાં હિસ્સો માંગી રહી છે જેનાથી હું મારા પરિવાર માટે 2 સમયની રોટલી કમાઉં છું. તે દુકાનથી મારી અને મારા પરિવારની જરૂરિયાતો પૂરી થાય છે. વિકાસનો અવાજ હવે ધ્રુજી રહ્યો હતો. જજ સાહેબ, તેઓ તે મકાનમાં હિસ્સો માંગી રહી છે જે મારું વૃદ્ધિ અને બીમાર માતાનું આ મારી બાળકોનું એકમાત્ર આશ્રય સ્થાન છે. જો આ પણ વેચાઈ ગયું તો અમે બધા ક્યાં જઈશું? જજ સાહેબ, તેની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેને પોતાની વાત ચાલુ રાખી. માય લોર્ડ, હું ફક્ત 16 વર્ષનો હતો ત્યારે મારા પિતાજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તે દુકાન પર જઈ શકતા નહોતા. તે કાચી ઉંમરમાં જ્યારે મારા સમવયસ્ક બાળકો રમતમાં મસ્ત રહેતા હતા, પોતાનું ભવિષ્ય સુધારવા માટે ભણતા લખતા હતા, હું દુકાનના ગલ્લા પર બેસતો હતો. મેં મારા પિતાની અંતિમ શ્વાસ સુધી તેમની સેવા કરી, રાત પર જાગીને, અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સંભાળી. વિકાસે પોતાની બહેનો તરફ જોયું અને કહ્યું, મેં મારું ભણતર વચ્ચે છોડી દીધું જેથી હું મારી બહેનોનું ભણતર ચાલુ રાખી શકું. હું ભલે 12મું પણ પાસ ન કરી શક્યો, પણ મેં મારી બંને બહેનોને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું જેથી તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી ન લાગે. પિતાજીના મૃત્યુ પછી પૂરી કોશિશ કરી કે ઘરના કોઈ સભ્યને તેમની કમી ન લાગે. મેં તેમના લગ્નમાં મારી હેસિયતથી વધીને ખર્ચ કર્યો. લોકો પાસેથી વ્યાજ પર પૈસા ઉધાર લીધા, પણ તેમના લગ્નમાં કોઈ કમી ના આવવા દીધી. આજે હું એક નાનકડી દુકાન ચલાવું છું અને આ બંને પોતાના ઘરોમાં વૈભવી જીવન જીવી રહી છે. પણ જજ સાહેબ, આજ સુધી તો મેં મારી જ ખુશીઓનો ત્યાગ કર્યો, પણ શું હવે મારા પરિવારને પણ બધી ખુશીઓથી વંચિત કરી દઉં? ત્યારે વિપક્ષી વકીલ, જે એક તીક્ષ્ણ અને કઠોર દેખાતો વ્યક્તિ હતો, ખુરશી પરથી ઉછળીને ઊભો થઈ ગયો. તેને વ્યંગથી ભરેલા અંદાજમાં કહ્યું, ઓબ્જેક્શન માય લોર્ડ, આમાં ગણાવવા જેવી શું વાત છે? જે પણ એમણે કર્યું તે દરેક દીકરો અને ભાઈ પોતાના પરિવાર માટે કરે છે.
એમણે કોઈ મોટો તીર નથી માર્યો, આ તો એમનું કર્તવ્ય હતું. આ સાંભળીને વિકાસના વકીલ તરત ઊભા થયા. આઈ ઓબ્જેક્શન. મારા વિદ્વાન મિત્ર કદાચ ભૂલી રહ્યા છે કે કર્તવ્ય બંને તરફથી હોય છે. મારા અસીલે પોતાની મોટી બહેન સીમાના લગ્નમાં આજથી 10 વર્ષ પહેલાં 1 લાખ અને નાની બહેન રેખાના લગ્નમાં 7 વર્ષ પહેલાં 14 લાખ ખર્ચ કર્યા હતા. આ રકમ કોઈ પણ સામાન્ય માણસ માટે નાની રકમ નથી, ખાસ કરીને તેના માટે જેની આવક સીમિત હોય. અહીં સુધી કે તેમના લગ્ન પછી પણ દરેક તહેવાર પર ખૂબ આપ્યું. કોઈ સુખ દુઃખમાં તે પોતાની જવાબદારીઓથી પાછળ નથી હટ્યા. જજ સાહેબે આ વાત પર સહમતિમાં માથું હલાવ્યું. વિકાસના વકીલે આગળ કહ્યું, માય લોર્ડ, મારા અસીલનો પરિવાર આજે પણ સાધારણ જીવન જીવી રહ્યો હતો. આજે પણ તેમના બાળકો સરકારી શાળામાં ભણે છે, જ્યારે તેમની બંને બહેનો પોસ્ટ વિસ્તારમાં રહે છે. પરંતુ આ બધી વાતોની સીમા અને રેખા પર કોઈ અસર નહોતી થઈ રહી. સીમા ફરી તે જ બેશરમી અને ઠંડાપણથી કહ્યું, જજ સાહેબ, આ ઇમોશનલ વાતોથી કંઈ થતું નથી. અમે ફક્ત તે માંગી રહ્યા છીએ જે કાયદો અમને આપે છે. તમે અમને અમારા અધિકારથી વંચિત ન કરી શકો. આ સાંભળીને વિકાસના ધૈર્યનો બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી હવે આંસુ નહીં, એક તોફાન વહી રહ્યું હતું. તેને કઠેડાને પકડીને જોરથી ઝટકો આપ્યો અને લગભગ ચીસ પાડતા કહ્યું, જજ સાહેબ, જે સમયે મારી મોટી બહેનના પતિનો વેપાર ડૂબી ગયો હતો અને તેમના પર લાખોનું દેવું થઈ ગયું હતું, ત્યારે તેમણે મદદ માટે કોને પોકાર્યા હતા? મને. તે વખતે મેં મારા આ જ ઘર પર, જેને આજે આ હડપ્પા માંગે છે, બેંકમાંથી લોન લઈને તેમની મદદ કરી હતી. તે લોનના હપ્તા હું આજ સુધી ભરી રહ્યો છું. 2 મહિનાના હપ્તા હજી પણ બાકી છે. તેને પોતાની નાની બહેન રેખા તરફ પોતાની ધ્રુજતી આંગળી ઉઠાવી. અને તું રેખા, જ્યારે તારો દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો હતો અને ડૉક્ટરે કહ્યું હતું કે તરત ઓપરેશન નહીં થયું તો બાળક નહીં બચે, ઇલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી, તો તે કોના દરવાજે ટકોર મારી હતી? વિકાસનો અવાજ હવે લથડી રહ્યો હતો. મારી પત્ની સુનિતાને એક પળ પણ વિચાર્યા વિના પોતાના લગ્નના બધા ઘરેણા જે તેની માતાએ તેને આપ્યા હતા, મારા સામે આવીને મૂકી દીધા હતા. તેને કહ્યું હતું, બાળકની જાન બચાવવાની વધારે જરૂર છે. મેં તે ઘરેણા ગીરવે મૂકીને તારી મદદ કરી હતી. જજ સાહેબ, તે ઘરેણા હું આજ સુધી છોડાવી નથી શક્યો. આજે પણ તે સોનીની દુકાન પર પડ્યા છે. તમે જોઈ લો, મારી પત્નીના હાથમાં ઘરેણાના નામે કાચની બંગડીઓ છે, ત્યારે મારી બંનેના હાથમાં સોનાના કંગન. અદાલતમાં હાજર દરેક વ્યક્તિને વિકાસની વાતોમાં સચ્ચાઈ દેખાઈ. ઊંડે સુધી ભાંગી પડેલો વિકાસ પોતાના ગૂંઠણ પર બેસી ગયો અને ધ્રુસકે રડી પડ્યો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની પત્ની સુનિતા જે સામે ખુરશી પર બેઠી હતી, પોતાનો ચહેરો પોતાની સાડીના પલ્લુથી ઢાંકીને રડવા લાગી. કોર્ટમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા. તેને પોતાની આંખો લૂછી. પછી તેમણે ખૂબ ગંભીરતાથી સીમા અને રેખા તરફ જોયું અને પૂછ્યું, શું આ વાત સાચી છે? શું તમારા ભાઈએ તમારા પતિના વેપારને બચાવવા માટે પોતાના ઘર પર લોન લીધી? શું તેમની પત્નીએ પોતાના ઘરેણા તમારા બાળકોના જીવનને બચાવવા માટે ગીરવે મૂક્યા? બંને બહેનોની નજર શરમથી ઝૂકી ગઈ. તેમના ચહેરા પર સફેદ પડી ગયા. તેઓ કંઈ બોલી ન શકી. રેખાએ બસ હળવું માથું આકારમાં હલાવ્યું. જજ સાહેબે આ વાત નોંધી. પછી બંને પક્ષના વકીલો દલીલ કરવા લાગ્યા અને જજ સાહેબે તે દિવસની કાર્યવાહી ત્યાં જ સ્થગિત કરી દીધી અને આગામી તારીખ આપી. જ્યારે વિકાસ કોર્ટમાંથી ઘરે પાછો ફર્યો, તેની માતા સુમિત્રાજી જે દરવાજા પર તેની રાહ જોઈ રહી હતી, તેનો ઉતરેલો નિર્જીવ ચહેરો જોઈને જ બધું સમજી ગઈ. વિકાસે કોઈ તરફ ન જોયું. તે એક જીવંત લાશની જેમ ચાલતો પોતાના રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. થોડીવાર શાંતિ રહી અને પછી રૂમની અંદરથી ડુસકાનો અવાજ આવવા લાગ્યો. ધીમે ધીમે તે ડુસકા રુદનમાં બદલાઈ ગયા. તે પથારી પર ઊંડા મોઢે સૂઈને રડી રહ્યો હતો. આજે તેનું બધું સંયમ, બધી ધીરજ, બધું દર્દ આંસુઓના રસ્તે બહાર નીકળી રહ્યું હતું. તેને પોતાની બહેનોના પથ્થર જેવા ચહેરા યાદ આવી રહ્યા હતા. તેને વિરોધી વકીલનો કટાક્ષ યાદ આવી રહ્યો હતો. તે બિલકુલ લાચાર થઈ ગયો હતો. દરવાજા બહાર ઊભેલી સુનિતા અને સુમિત્રાજીનું દિલ બેસી જતું હતું. તેમણે આજ સુધી વિકાસને આ રીતે તૂટતા ક્યારેય જોયો ન હતો. આ તે માણસ હતો જે આખા પરિવાર માટે એક ખડક સમાન ઊભો રહેતો હતો અને આજે તે ખડક રેતીની જેમ વિખરાઈ રહ્યો હતો. ત્યારે 8 વર્ષનો રોહન અને 6 વર્ષની રિયા જે સ્કૂલથી આવીને પોતાના પપ્પાની રાહ જોઈ રહ્યા હતા, રૂમના દરવાજા સુધી આવ્યા. તેમણે દરવાજાની બારીમાંથી પોતાના પપ્પાને રડતા જોયા તો તેમની નાનકડી દુનિયામાં જાણે ભૂકંપ આવી ગયો. તે પોતાના પપ્પાને ભગવાન માનતા હતા, એક સુપર હીરો જે ક્યારેય નબળો ન પડી શકે. તેમને રડતા જોઈ બંનેની આંખો ભરાઈ આવી. તેમણે દરવાજો ખખડાવ્યો. પપ્પા, બોલો પ્લીઝ. થોડીવાર પછી વિકાસે દરવાજો ખોલી દીધો. તેઓ એકબીજાનો હાથ પકડીને અંદર ચાલ્યા ગયા. બંનેના નાનકડા હાથોમાં તેમની માટીના ગુલ્લક ગલ્લા હતી, લાલ રંગની, જેમાં તેઓ છેલ્લા 1 વર્ષથી ટોફી, ચોકલેટ અને રમકડા માટે મળેલા ખિસ્સા ખર્ચના પૈસા ભેગા કરી રહ્યા હતા. કોઈ મેળામાં જવા માટે કે કોઈ મોટું રમકડું ખરીદવા માટે. રોહને પોતાના પપ્પાની પાસે જઈને ખૂબ જ માસૂમ ચહેરા સાથે તેમનો હાથ સ્પર્શ કર્યો અને પૂછ્યું, પપ્પા, તમે કેમ રડી રહ્યા છો?
વિકાસે પોતાના આંસુ લૂછીને પોતાના બાળકો તરફ જોયું. તેમની માસૂમ આંખોમાં પોતાના માટે ચિંતા જોઈને તેનું દિલ બધું ફાટી પડ્યું. તે કંઈ બોલી ન શક્યો, બસ તેમને જોતો રહ્યો. ત્યારે રિયાએ પોતાની તોથળી અવાજમાં કહ્યું, પપ્પા, તે બંને ફોઈ પૈસા માટે જ તમને પરેશાન કરી રહી છે ને? મેં તમને અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. વિકાસ ચૂપ રહ્યો. આ સવાલનો તે શું જવાબ આપે? ત્યારે જ રોહને પોતાની અને રિયાની ગુલ્લક આગળ વધારતા કહ્યું, પપ્પા, તમે પરેશાન ન થાઓ. તમે અમારી આ બંને ગુલ્લક લઈ લો. આમાં ખૂબ બધા પૈસા છે. તમે આ બધા પૈસા ફોઈને આપી દો અને તેમને કહો કે તે તમને વધુ પરેશાન ન કરે. પણ તમે પ્લીઝ રડો નહીં. અમને સારું નથી લાગતું જ્યારે તમે રડો છો. બાળકીના મોઢેથી આ વાત સાંભળીને વિકાસનું દિલ જાણે છાતીમાંથી બહાર આવી ગયું હતું. એક તરફ તેની સગી બહેનો હતી, જેમને લાખો રૂપિયા આપ્યા પછી પણ તેમને લાલચ ખતમ નહોતો થતો, અને બીજી તરફ તેના માસૂમ બાળકો હતા, જે પોતાના પિતાની કિસ્મત માટે પોતાની નાનકડી જમા પૂંજી, પોતાના જીવથી પણ વહાલી ગુલ્લક એક પળમાં કુરબાન કરવા તૈયાર હતા. વિકાસ વધુ સહન ન કરી શક્યો. તેને બંને બાળકોને ખેંચીને પોતાના છાતી સરસા ચાંપી દીધા અને રડવા લાગ્યો. તે તેમના માથાને ચૂમી રહ્યો હતો, તેમને ભેટી રહ્યો હતો, જાણે તે માસૂમ બાળકો પાસેથી પોતાની ખોવાયેલી હિંમત પાછી મેળવવા માંગતો હોય. દરવાજા પર ઊભેલી સુનીતા પોતાના પતિના દર્દ પર રડી રહી હતી. વિકાસ પોતાની કિસ્મત પર રડી રહ્યો હતો. માં પોતાની કોખ પર રડી રહી હતી, અને તે બે માસૂમ બાળકો તે ફક્ત એટલા માટે રડી રહ્યા હતા કારણ કે તેમને સુપરહીરો તેમના પપ્પા રડી રહ્યા હતા. કોર્ટની આગામી કાર્યવાહીની તારીખ આવી. વકીલોમાં ફરીથી તીખી દલીલો શરૂ થઈ. વિકાસનો વકીલ તેની મજબૂરીનો અને ત્યાગની દલીલો આપી રહ્યો હતો. ત્યારે વિરોધી વકીલનો અવાજ કોર્ટમાં ગુંજ્યો, ઓબ્જેક્શન માય લોર્ડ, આ કોર્ટ છે, કોઈ ડેલી સોપનું ડ્રામા નથી. દલીલ તેના ચરમ પર હતી. માહોલમાં એક તણાવ હતો. જજ સાહેબ મૂંઝવણમાં હતા. કાયદો અને ઇન્સાનિયત વચ્ચેનું અંતર તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ત્યારે કોર્ટનો દરવાજો એક ચરમરાતા અવાજ સાથે ખુલ્યો. બધાનું ધ્યાન તે તરફ ગયું. એક વ્હીલચેર પર એક નબળી પણ મક્કમ સંકલ્પવાળી વૃદ્ધ મહિલા અંદર દાખલ થઈ રહી હતી. આ સુમિત્રાજી હતા. તેમની પાછળ તેમની વહુ સુનીતા ઊભી હતી, તેના ચહેરા પર ચિંતા અને મજબૂતીનો મિશ્ર ભાવ હતો. સુમિત્રાજીની એન્ટ્રી આખા કોર્ટરૂમમાં એક ખામોશી લાવી દીધી. વિરોધી વકીલે તેમને જોતા જ એક તક ઝડપી લીધી. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને કટાક્ષથી હસતા બોલ્યો, આ જુઓ જજ સાહેબ, નવો પેત્રો. ત્યારે ઇમોશનલ વાર્તાવતી કામ ન બન્યું તો હવે પોતાની બીમાર માતાને જ કોર્ટમાં લઈ આવ્યા. ઇમોશનલ બ્લેકમેલિંગનો એક વધુ પ્રયાસ. સાંભળીને સુમિત્રાજી, જે અત્યાર સુધી શાંત હતા, તેમણે પોતાની નજર ઊંચી કરી. તેમણે વ્હીલચેર પરથી પોતાના ધ્રુજતા પણ મજબૂત અવાજમાં કહ્યું, નહીં વકીલ સાહેબ, હું મારા દીકરાની વકીલાત કરવા કે કોઈની ઇમોશનલી બ્લેકમેલ કરવા નથી આવ્યો. હું કોર્ટ સામે આખું સત્ય મૂકવા આવી છું. અને સત્ય એ છે કે મારો દીકરો એક નિહાયત શરીફ અને ભલો માણસ છે, જે ક્યારેક કોઈનો હક મારવા વિશે વિચારી પણ ન શકે. તેણે પોતાની દીકરીઓ તરફ જોયું અને કહ્યું, સત્ય એ છે કે તેણે લગ્ન પછી પણ દરેક પગલે પોતાની આ બહેનોની મદદ કરી, પણ જ્યારે તેને મદદની જરૂર પડી તો કોઈ આગળ ન આવ્યું. મારી બીમારી પર વિકાસ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચી ચૂક્યો છે. તેની પાસે પૈસા નહોતા, ત્યારે પણ તેણે દેવું લઈને મારો ઈલાજ કરાવ્યો. પણ મારી આ લાડલી દીકરીઓ, જેમને આજે સંપત્તિમાં હિસ્સો જોઈએ છે, એકવાર પણ એ પૂછવા ન આવી કે મા તું જીવિત છે કે મરી ગઈ. તેમના અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતો. જો મારી દીકરીઓને મારા પતિની સંપત્તિમાં હિસ્સો જોઈએ તો સૌથી પહેલાં તેમને તે દેવાનો હિસ્સેદાર બનવું પડશે, જે મારા દીકરા વિકાસના માથે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો તેઓ તે દેવામાંથી હિસ્સો ચૂકવશે જે આ ઘર પર લેવામાં આવ્યું હતું, તેમની પોતાની ગૃહસ્થી બચાવવા માટે. તો તેઓ મારી બીમારી પર થયેલા ખર્ચમાં હિસ્સો આપશે. સુમિત્રાજી હવે જજ સાહેબ તરફ ફર્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં લોખંડ જેવી મજબૂતી હતી. જજ સાહેબ, આપ કાયદાના રખેવાળ છો. તમે જ કહો કે શું હક માત્ર એકતરફી હોય છે? જ્યારે જવાબદારીઓનો સમય હતો ત્યારે એવું કહીને હાથ ખંખેરી લીધો કે ભાઈ, એનો ધર્મ છે. અને જ્યારે આજે સંપત્તિની વાત આવી તો કાયદો યાદ આવી ગયો. તેમણે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે જો ફરજ માત્ર દીકરાની છે તો હક પણ માત્ર દીકરાનો જ હોવો જોઈએ. જજ સાહેબ, કોર્ટમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે કોઈ તોફાન આવતા પહેલાંની હતી. વિપક્ષના વકીલ પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે એક ઊંડી અને આખરી નજરથી બંને બહેનો તરફ જોયું અને તેમને ખખડાવી. શરમ આવી જોઈએ તમે બંનેને. તમને તમારો હક તો યાદ રહ્યો, પણ તમારી ફરજ ભૂલી ગઈ. તમારા માતા પિતા અને ભાઈ પ્રત્યે તમારું પણ કોઈ કર્તવ્ય હતું. જ્યારે જવાબદારીઓનો સમય હતો ત્યારે તમે ક્યાં નહોતા. અને જ્યારે પ્રોપર્ટીની વાત આવી તો હિસ્સો માંગવા ચાલી આવી. વિકાસ જેવા ભાઈ પર તો બહેનો જીવ કુરબાન કરે છે અને તમે લોકો તેના જીવ લેવા પર ઉતારો છો. બંને બહેનો માથું ઝુકાવીને ઊભી રહી, પણ તેમના વકીલ તો પણ હાર ન માની અને કોઈ કાયદાકીય મુદ્દો કાઢીને દલીલ ચાલુ રાખી. તે દિવસ માટે કોર્ટ ફરી મુલતવી રાખવામાં આવી. એક અઠવાડિયા પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. એક એવો તહેવાર જે ભાઈ બહેનના પવિત્ર સંબંધની સૌથી મોટી નિશાની હોય છે. પણ વિકાસના ઘરમાં આજે કોઈ તહેવાર ન હતો. ઘરમાં સવારથી જ એક અજીબ, દિલને ડંખે એવી ખામોશી છવાયેલી હતી.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિકાસ અને સુનીતા બંને બાળકો રોહન અને રિયા નવા કપડાં પહેરીને ઊભા હતા. રિયાએ ખૂબ ખુશીથી તેના ભાઈ રોહનની કાંડા પર એક નાનકડી રાખડી બાંધી. રોહને પણ પોતાની બહેનને ભેટ આપી અને તેના માથા પર હાથ મૂકીને તેની રક્ષા કરવાનું વચન આપ્યું. ઘરમાં માત્ર આ એક જ પળ હતી જેમાં થોડીક જિંદગી નજર આવી, પણ વિકાસનું કાંડું આજે સૂનું હતું. ઘરમાં બેઠો તે સૂની આંખોથી દરવાજાને જોઈ રહ્યો હતો. દર વર્ષે આ સમય સુધીમાં તેની બંને બહેનો સીમા અને રેખા ઘરે આવી જતી હતી. જો ન આવી શકતી તો તેમને મોકલાવેલી રાખડીનો કવર ચોક્કસ આવી જતો હતો, પણ આજે ન તો કોઈ બહેન આવી, ન જ રાખડી મોકલવામાં આવી હતી. આજે પહેલીવાર તેનું કાંડું રાખડીના દોરા માટે તડપી રહ્યું હતું. સુનીતા તેની પાસે આવી અને વિકાસના ખભા પર હાથ મૂકતા એક આશાભરા અવાજમાં બોલી, એક કામ કરો ને, જો તમારી બહેનો નથી આવી તો શું થયું? મોટા તો તમે છો, કેમ ને તમે જ તેમના ઘરે ચાલ્યા જાઓ રાખડી બંધાવવા માટે? થોડી મીઠાઈ પણ લેતા જજો. બની શકે તે તહેવારના પવિત્ર દિવસે તેમનું દિલ પીગળી જાય. બની શકે તે પોતાની ભૂલ માની લે. સુનીતાની આંખોમાં એક આશા હતી કે કદાચ બધું પહેલાં જેવું થઈ જાય. વિકાસે પોતાની ભીની આંખોથી સુનીતાને જોયું. ચહેરા પર એક દર્દભરી મુસ્કાન સાથે બોલ્યો, નહીં સુનીતા, હવે નહીં. હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી રહ્યો. તેને પોતાના સૂના કાંડાને જોતા કહ્યું, આપણા લોકોની વચ્ચે હવે ભાઈ બહેનનો સંબંધ ક્યાં રહ્યો છે? બધા સંબંધો, બધો પ્રેમ, બધું તો કોર્ટના કઠેડામાં જ તબાહ થઈ ચૂક્યું છે. હવે તો મારી બહેનો નથી રહી સુનીતા, હવે તો તે માત્ર વાદી છે અને હું પ્રતિવાદી. આપણી વચ્ચે જે અંતર આવી ચૂક્યું છે, રાખડીના દોરા પણ હવે તે અંતરને પૂરા નથી કરી શકતા. આ સાંભળતા જ પાસેના રૂમમાં સૂતેલા સુમિત્રાજીનું કાળજું જાણે ફાટી પડ્યું. આજે ફેસલાનો દિવસ હતો. તે દિવસ જેના માટે વિકાસ મહિનાઓથી રાહ જોઈ રહ્યો હતો, કે કદાચ ડરી રહ્યો હતો. સવારનો સમય હતો. વિકાસ પોતાના રૂમમાં બારી પાસે ઊભો હતો. બહાર જોઈ રહ્યો હતો, પણ તેની આંખો કંઈ જોઈ રહી નહોતી. તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે શાંતિ જે તોફાન પછી આવે છે, જ્યારે બધું બરબાદ થઈ ચૂક્યું હોય. સુનીતા તેની પાસે આવી અને ધીમેથી બોલી, તૈયાર થઈ જાઓ, કોર્ટ માટે નીકળવાનું છે. વિકાસે ફર્યા વગર બારીની બહાર જોતા જ કહ્યું, સુનીતા, હું થાકી ગયો છું, હું હારી ગયો છું. સુનીતા ચોંકી ગઈ. તમે શું કહી રહ્યા છો? વિકાસ ફર્યો. તેની આંખો બુજાયેલી હતી. હું આજે કોર્ટમાં જઈને જજ સાહેબને કહી દઈશ કે મારે આ કેસ લડવાનું બંધ કરવું છે. હું મારી બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપી દઈશ. ઘર વેચી દઈશું, દુકાન વેચી દઈશું અને જે પણ પૈસા આવશે 3 હિસ્સા કરી દઈશું. શું? સુનીતાના પગ નીચેની જમીન ખસી ગઈ. પણ પછી આપણે ક્યાં જઈશું? આપણા બાળકોનું શું થશે? વિકાસની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. ક્યાંક ને ક્યાંક તો ચાલ્યા જઈશું સુનીતા. ભાડાના મકાનમાં રહીશું, કોઈ નાનું કામ ધંધો કરી લઈશ. પણ હવે આ બધું, આ કોર્ટ, આ વકીલ, આ કેસ મારાથી સહન નથી થતું. દરરોજ મારી બહેનોને મારા દુશ્મન બનતા જોઈ નથી શકતો. હું મારી માને રોજ રડતા જોઈ નથી શકતો. તેને પોતાના હાથોથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. હું થાકી ગયો છું સુનીતા, હું હાર માની રહ્યો છું. સુનીતાનું દિલ તૂટી ગયું, પણ તેને પોતાના પતિનો હાથ પકડ્યો. ઠીક છે, જે તમે સાચું સમજો તે જ કરો. હું તમારી સાથે છું, હંમેશા રહીશ. 2 કલાક પછી કોર્ટે વિકાસના કઠેડામાં ઊભો હતો. તેનો ચહેરો શાંત હતો. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. બંને વકીલોએ પોતપોતાની વાત મૂકી. ત્યારે જ જજ સાહેબે વિકાસને સીધો સવાલ કર્યો, મિસ્ટર વિકાસ, તમે આ મામલામાં શું કહેવા માંગો છો? કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. બધાની નજર વિકાસ પર હતી. વિકાસે બોલવાનું શરૂ કર્યું. તેના અવાજમાં હવે એક અજીબ સંયમ હતો. જજ સાહેબ, હું હવે આ કેસ નથી લડવા માંગતો. આ સાંભળતા જ આખું કોર્ટરૂમ હલી ગયું. દર્શકોમાં બેઠેલી સુનીતાએ પોતાની સાડીના પલ્લુથી પોતાનું મોઢું ઢાંકી લીધું. સુમિત્રાજી, જે વ્હીલચેર પર બેઠા હતા, તેમનું દિલ ધબકી ઉઠ્યું. વિપક્ષી વકીલના ચહેરા પર વિજયની મુસ્કાન આવી ગઈ. બંને બહેનો સીમા અને રેખાએ એકબીજાને જોયું, જાણે તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેમને સાચું સાંભળ્યું. પછી સીમા ધીમેથી બોલી, હવે આવ્યા ને ઊંટ પહાડ નીચે. વિકાસે આગળ કહ્યું, જજ સાહેબ, હું મારી બહેનોને તેમનો બરાબરનો હિસ્સો આપવા માટે તૈયાર છું. હું ઘર અને દુકાન વેચી દઈશ. જે પણ પૈસા આવશે અમે ત્રણેય બરાબર વેચી લઈશું. મારે બસ આ બધું પૂરું કરવું છે. જજ સાહેબ, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા, તેમણે પોતાનો ચશ્મો ઉતાર્યો અને વિકાસને ખૂબ ધ્યાનથી જોયો. તેમની અનુભવી આંખોએ વિકાસને તૂટેલી આત્માને વાંચી લીધી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થોડી પળોની ખામોશી પછી જજ સાહેબે કહ્યું, મિસ્ટર વિકાસ, શું તમે ખરેખર આ નિર્ણય તમારી મરજીથી લઈ રહ્યા છો, કે પછી તમે થાકી ચૂક્યા છો અને હાર માની રહ્યા છો? વિકાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી ન શક્યો, બસ માથું ઝુકાવી લીધું. જજ સાહેબે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હું સમજી શકું છું મિસ્ટર વિકાસ. મેં છેલ્લા ઘણા મહિનાઓથી આ મામલાને જોયો છે. મેં તમારી દરેક સુનાવણીમાં તમારી આંખોમાં દર્દ જોયું છે. પણ હું તમને એક વાત જણાવી દઉં. તેમણે પોતાનો અવાજ ઊંચો કર્યો અને પૂરા કોર્ટરૂમને સંબોધિત કરતા કહ્યું, મેં આ પૂરા મામલાનો ઊંડો અભ્યાસ કર્યો છે. મેં બધા તથ્યો જોયા છે, બધા પુરાવા જોયા છે અને અમારા દૃષ્ટિકોણથી તમારી બહેનોનો આ સંપત્તિ પર કોઈ નૈતિક હક બનતો નથી.
આ સાંભળીને કોર્ટમાં હલચલ મચી ગઈ. વિપક્ષના વકીલ તરત ઊભા થયા. ઓબ્જેક્શન માય લોર્ડ, મિસ્ટર વિકાસ પોતે જ હિસ્સો આપવા તૈયાર છે અને કાયદાની દૃષ્ટિએ પણ. વકીલની વાતને કાપતા જજ સાહેબનો અવાજ ગરજ્યો. હું કાયદાને તમારા કરતાં વધુ સારી રીતે જાણું છું. આ કાયદો દીકરીઓને તેમના પિતાની સંપત્તિમાં હક આપે છે, પણ શું કાયદો એ નથી કહેતો કે જે વ્યક્તિ પોતાની ફરજોથી મોં ફેરવી લે તેને અધિકાર મેળવવાનો હક નથી? તેમણે આગળ કહ્યું, આ માણસે પોતાની આખી જિંદગી પોતાની બહેનો પર લૂંટાવી દીધી, પોતાનો અભ્યાસ છોડ્યો, પોતાના સપના છોડ્યા, પોતાનું ભવિષ્ય છોડ્યું, જેથી તેની બહેનો ભણી શકે, આગળ વધી શકે. તેને તેમના લગ્નમાં લાખો ખર્ચ્યા, તેમના સંકટમાં તેમની મદદ કરી, અને આજે એ જ બહેનો પોતાના ભાઈઓને બરબાદ કરવા તુલી છે. જજ સાહેબના અવાજ પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને જો હું આજે તેની મરજી વિરુદ્ધ જીત અપાવી દઉં તો કદાચ તે ક્યારેય ખુશ નહીં થઈ શકે. જજ સાહેબે એક પળ વિચાર્યું. પછી તેમના ચહેરા પર એક અજીબ ચમક આવી. મિસ્ટર વિકાસ પોતાની બહેનોને બરાબરનો હિસ્સો આપવા માંગે છે, તો અદાલત આ વાતને સ્વીકૃતિ આપે છે, પણ એક શરત પર. જ્યારે જજ સાહેબના મોંમાંથી આ શબ્દો નીકળ્યા તો કોર્ટમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા. વિકાસે હેરાનીથી તેમની તરફ જોયું. તેની બહેનો અને તેમના વકીલના ચહેરા પર એક અજીબ બેચેની હતી. જજ સાહેબે પોતાની નજર સીધી સીમા અને રેખા પર સ્થિર કરી અને કહ્યું, સંપત્તિની વહેંચણી થશે, તમને તમારો હક મળશે. પણ જજ સાહેબનો અવાજ હવે વધુ ગંભીર અને ધારદાર બની ગયો. વહેંચણી બધાની સામે થશે. મારી શરત એ છે કે જે દિવસે સંપત્તિની વહેંચણી થશે તે દિવસે તમે બંને પોતપોતાના સાસરિયામાંથી ઓછામાં ઓછા 10-10 લોકોને લઈને આવવું પડશે. બંને બહેનોના ચહેરા પીળા પડી ગયા. પછી જજ સાહેબ બોલ્યા, તે લોકો પોતાની આંખોથી જોશે કે તમે બંને બહેનો પોતાના માયકામાંથી, પોતાના ભાઈ પાસેથી, જેને પોતાની જિંદગી તમારા પર કુરબાન કરી દીધી, પ્રોપર્ટીમાં હિસ્સો લઈ રહી છો. અને હા, જજ સાહેબે ભારપૂર્વક કહ્યું, તમારી નણંદોએ પણ તે સમયે આવવું પડશે પોતાના પતિઓ સાથે. આખરે તેમને પણ તો ખબર પડવી જોઈએ કે પૈતૃક સંપત્તિમાં દીકરીઓ અને બહેનોનો પણ બરાબરનો હક બને છે. અને સૌથી જરૂરી વાત, જજ સાહેબે પોતાનો અવાજ વધુ તેજ કર્યો, તમે બંને તમારા બાળકોને પણ સાથે લાવવા પડશે, જેથી તેઓ પણ પોતાની આંખોથી જુએ કે તેમની માતા પોતાના મામા પાસેથી પોતાનો હક કેવી રીતે વસૂલ કરી રહી છે. તેમને પણ તો આ પાઠ મળવો જોઈએ કે કેવી રીતે સંબંધો કરતાં પૈસો વધુ મહત્વ રાખે છે. જજ સાહેબે એક પળ રોકાઈને આખી અદાલતને જોઈ અને પછી કહ્યું, જો તમે બંને આ શરત માનો છો તો હું આજે જ આદેશ પસાર કરી દઈશ કે સંપત્તિની બરાબર વહેંચણી થાય. પણ જો નથી માનતી તો આ મામલે અહીં જ રદ થઈ જશે. આ એક એવું બ્રહ્માસ્ત્ર હતું જેનો કોઈ તોડ નહોતો. એક એવો દાવ જેને બહેનોના લાલચના મહેલને એક જ ઝાટકામાં જમીનદોસ્ત કરી દીધો. આ સાંભળીને તો બંને બહેનો જાણે તલમલાઈ ઉઠી. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને સમજાઈ ગયું હતું કે જજ સાહેબે તેમને તેમના જ જાળમાં ફસાવી લીધા છે. જો તેમના સાસરિયાવાળાઓને અને ખાસ કરીને તેમની નણંદોને આ ખબર પડી ગઈ કે તેઓ પોતાના માયકામાંથી આ રીતે જબરજસ્તી હિસ્સો લઈ રહી છે, તો કાલે એ પણ પોતાના માયકામાંથી હિસ્સો માંગવા ઊભી થઈ જશે. અને ત્યારે સૌથી વધુ મુશ્કેલી આમને જ થશે જે કાયદાની આડ લઈને તેઓ પોતાના ભાઈનું ઘર તોડી રહી હતી. આજે એ જ નિયમ અને કાયદા તેમના વિરુદ્ધ ઊભા થઈ ગયા હતા. વિપક્ષના વકીલે છટપટાતા કહ્યું, માય લોર્ડ, આ તો સરાસર અન્યાય છે. આ પ્રકારની શરતની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ મામલાને લટકાવવાની એક ચાલ છે. જજ સાહેબનો અવાજ ગર્જનાની જેમ ગુંજ્યો. અન્યાય એ છે કે એક ભાઈએ તેની જ બહેનો બરબાદ કરવા પર તુલી હોય. જો તમારી મુવકીલ સાચી છે અને તે માત્ર પોતાના કાનૂની હક લઈ રહી છે, તો તેમને આ કામ બધાની સામે કરવામાં શું વાંધો હોવો જોઈએ? સત્યને કોઈ પડદાની જરૂર હોતી નથી. જજ સાહેબે બંને બહેનોને સીધા સંબોધિત કરતા કહ્યું, આ વાંધો એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે તમે હિસ્સો લેવાનું તો જાણો છો, પણ હિસ્સો આપવા માંગતી નથી. તમે ચાહો છો કે તમને તો માયકામાંથી હિસ્સો મળે, પણ તમારી નણંદોને તેમના માયકામાંથી ન મળે. કેમ? શું કાયદો માત્ર તમારા માટે છે? તમે બંને બહેનો હવે માથું ઝુકાવીને ઊભી હતી. તેમની પાસે કોઈ જવાબ નહોતો. જજ સાહેબે આદેશ આપ્યો, આગામી તારીખ 15 દિવસ પછી તે દિવસે તમે બંને મારી આ શરત પૂરી કરીને આવવાનું છે, નહીં તો આ કેસ રદ કરી દેવામાં આવશે. તેમણે પોતાનો હથોડો મેજ પર પટક્યો. કોર્ટ હવે સ્થગિત કરવામાં આવે છે. બંને બહેનો પોતાનું મોં લટકાવીને એકબીજાને જોવા લાગી. તેમની જીતની ખુશી એક પળમાં હારના ઊંડા ડરમાં બદલાઈ ગઈ હતી. અદાલતની બહાર આવતા જ સીમાના પતિનો ફોન આવ્યો. તેને મોટા ઉત્સાહથી પૂછ્યું, શું થયું? ફેસલો આપણા હકમાં થયો કે નહીં? મને પૂરો વિશ્વાસ છે આજે તો તને તારો હક મળી જ ગયો હશે. તે જ સમયે નાની બહેન રેખાનો પણ ફોન આવ્યો. તેના પતિએ પણ એ જ સવાલ પૂછ્યો, જલ્દી જણાવો, કેટલા પૈસા મળશે? બંને બહેનો એકબીજાને જોઈ રહી હતી. આજે પહેલીવાર તેમની આંખોમાં લાલચ નહીં,
પણ પોતાની કરણી પર ઊંડો પશ્ચાતાપ હતો. જજ સાહેબના શબ્દો, માની પીડા અને પોતાના ભાઈનો તૂટેલો ચહેરો બધું એકસાથે તેમની આંખો સામે ઘૂમી ગયું. સીમાએ કાંપતા અવાજે પોતાના પતિને કહ્યું, મને કોઈ પ્રોપર્ટી નથી જોઈતી. અને રેખાએ પણ રડતા રડતા પોતાના પતિને કહ્યું, હું મારો કેસ પાછો ખેંચી રહી છું. બંનેએ ફોન કાપી નાખ્યો. તેમણે સંપત્તિ તો ન જીતી, પણ પોતાની ઇન્સાનિયત, પોતાનું સન્માન, પોતાનો ભાઈ અને સૌથી મોટી વાત પોતાનું માયકું બધું જ હારી દીધું હતું. તો દોસ્તો, જજ સાહેબે જે નિર્ણય સંભળાવ્યો, શું તે સાચો હતો? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને એ પણ જણાવો કે તમે અમારી કહાણીઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને દોસ્તો, જો તમારી જિંદગીમાં પણ કોઈ એવી ઘટના કે કોઈ અનુભવ થયા છે જેને તમે ઈચ્છો છો કે અમે કહાણીના રૂપમાં બધાની સામે લાવીએ, તો તમે અમને જરૂર લખી મોકલજો. તમે કમેન્ટ કરી શકો છો. ધન્યવાદ. અને દોસ્તો, કમેન્ટમાં તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો, ગામ, શહેરનું નામ લખવું જ પડશે. ધન્યવાદ.